બનાસકાંઠાના ડીસામાં વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં રાજપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોએ વેસ્ટ બોક્સમાંથી ચકલી ઘર બનાવ્યા, જેમાં બોક્સ પર લુપ્ત થતી ચકલી અને પર્યાવરણ બચાવોના પ્રયાસના સ્લોગન લખવામાં આવ્યા છે। ત્યારે ઉનાળાના સમયમાં પક્ષીઓ માટે પાણીના કુંડા બનાવી દરેક ઘરના આંગણે લગાવવા માટે પણ અપીલ કરી છે। પણ આજે અમારી શાળામાં આવી અને નકામા જે વેસ્ટ ખોખા છે પગરખાના અને એમાંથી ચકલીઓ બનાવી, ચકલીના માળાઓ બનાવી અને આ શાળામાં અમારી અલગ અલગ જગ્યાએ ઝાડોમાં અમે બધા લટકાડીશું અને ચકલીઓ ત્યાં માળા કરશે। આની સાથે સાથે અમારે ત્યાં અમારા શાળા પરિવારને વિદ્યાર્થીઓ તરફથી ચકલીઓ માટેના પાણીના કુંડા અને છાબડીમાંથી પણ પરમનન્ટ કાયમીના માળાઓ પણ અહીં રાખવામાં આવે છે અને બાળકો માટેનું જરૂરી નિયમિત માટે એમના દાણા ચણ તરીકે એ બાળકો અમારે ત્યાં જે એક પેલું ચાલે છે અને એમાં પણ એ પક્ષીઓ માટે એની પ્રવૃત્તિ ચાલે છે। વિશ્વ ચકલી દિવસ પર અમે વેસ્ટમાંથી બેસ્ટ કામ કરી રહ્યા છીએ। જે નકામા ખોખાઓ પડ્યા રહ્યા છે એમાંથી અમે ચકલીઓના માળા બનાવ્યા અને ચકલીઓને રહેવા માટે ઘર તરીકે માળાઓ બનાવ્યા। તમે જોઈ રહ્યા છો કે 5-6 વર્ષથી વાતાવરણમાં ખૂબ જ અલગ જ ફેરફાર થઈ રહ્યો છે। ચકલીઓ પોતાનું રક્ષણ કરી શકતી નથી, એવા સમયમાં આપણે ચકલીઓનું રક્ષણ કરવું જોઈએ અને તેમને બચાવ